આખરે સમગ્ર વિશ્વમાં ધર્મ પરિવર્તન એક મોટી સમસ્યા થઈ ગઈ છે અને રાજ્યના ગૃહમંત્રી ધર્મ પરિવર્તન મુદ્દે ચર્ચાસ્પદ નિવેદન પણ આપ્યું છે। ત્યારે સાબરકાંઠામાં ધર્મ પરિવર્તન કરાવનારા 2 ઈસમો ઝડપાયા। વડાલીમાં આ 2 ઈસમોએ 20 થી 25 હજારમાં ધર્મ પરિવર્તન કરવાની સાથોસાથ જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ અપાવવાની સ્થાનિક યુવકને લાલચ આપી હતી, પરંતુ યુવકે વિશ્વ હિન્દુ પરિષદ તેમજ બજરંગ દળ જેવા સ્વૈચ્છિક સંગઠનોનો સંપર્ક કર્યો હતો। ધર્મ પરિવર્તન કરાવવાની લેખિત ફરિયાદ મળતા પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી છે। આ ઘટનાને લઈ સ્થાનિક કક્ષાએ પણ ખળભળાટ મચી ગયો છે। पंचर कढ़ावतो હતો તે સમય દરમિયાન બે વ્યક્તિને સમજાવતા હતા, ભાઈ તમે અમારા ધર્મમાં આવો તો અમુક તમારી બીમારીઓ છે મટી જાય, એ અમુક લાલચ વાળતા હતા, પૈસા આપશું ના તે બધું કરતા હતા। મને પણ જાણવા મળ્યું કે તો મેં એ પૂછ્યું એમને, ભાઈ મારા ઘરે પણ આવી બીમારી છે, જો મટી જતી હોય તો આપણે આ બધું ઈસુ ભગવાન વિશે જાણીએ ને પછી એ કીધું કે તમારા ઘરમાં નહીં ભાઈ અમુક ભગવાનના ફોટા હોય એ બધા કાઢવા પડે ને ઈસુ ભગવાનને જ તમારે ભગવાન માનવા પડે તો જ આ બધી બીમારીઓ દૂર થઈ ને દર રવિવારે મીણબત્તી સળગાવી પડે ને એ બધી વાતો કરતા થઈ। અમે એમ કે ખરેખર પહેલાં અત્યારે મીડિયામાં અત્યારે બધું જ થઈ રહ્યું હે, પણ પહેલાં અમને કોઈ દુઃખી હતા ત્યારે કોઈ જોવાય નહોતા આવતા। અત્યારે આ વાતને તમે અત્યારે ઘણા બધા લોકો અમારા વિરોધ કરી રહ્યા છે, આ કરી રહ્યું છે, અત્યારે લોકો અમારી ખોટું આવું કરી રહ્યા છે। અમે કોઈ જ નહોતું કર્યું પણ તો છતાંય પણ અમે કોઈ એમ કે જબરજસ્તી નહોતું કર્યું કે અમે આ ભાઈએ એક દિવસ વાત કરેલી છે તો એ ભાઈએ કીધું કે ખરેખર એમને ફોન કર્યો તો પછી કીધું કે તમારે કદાચ આવી બીમારી હોય, આવી મુશ્કેલી હોય, અમે નીકળ્યા છીએ આવી બીમારીમાંથી તો કદાચ મટી જાય એમ। તો આ લોકોએ આવી રીતના વાત કરી એટલે આ લોકોએ મને ખબર નથી કે આવી રીતના ફચાવે એમ, એટલે અમે તો બાઇક સર્વિસ કરાવતા ત્યાં ગેરેજમાં બેઠેલા હતા અને આ લોકો આવ્યા એટલે પછી અમને પછી ભાઈ પ્રાર્થના કરવી એમ, તો ભાઈ અમે જોયું કે હારું કોઈક દુઃખી વ્યક્તિ હોય, કોઈક બીમાર હોય તો એમના માટે એમના માટે આપણું કર્તવ્ય, આપણને શાંતિ મળે તો બીજાને શાંતિ આપવી જરૂરી છે। વડાલી જેવા નાનકડા તાલુકામાં પણ આ લોકો સામાન્ય 20,000 જેટલા રૂપિયા આપીને ધર્માંતરણ કરાવતા હોય છે, કારણ કે આ લોકોનો એક ટાર્ગેટ હોય છે, પૈસા આપીને ધર્માંતરણ કરો અને આ જ નીતિ આ દેશમાં ચાલુ રહી છે। તો વડાલીના એક વનવાસી વિસ્તાર આ લોકોએ સાબરકાંઠાના જિલ્લાને ટાર્ગેટ કર્યો હોય અને સાબરકાંઠામાં પણ વનવાસી વિસ્તાર એટલે સામાન્ય 5-25 હજાર માટે લોકો ધર્માંતરણ કરતા હોય છે। તો સરકાર તો કાયદો લાવશે, ધર્માંતરણ રોકીશું, પરંતુ ક્યાં સુધી? અમે તો વડાલીમાં ફરિયાદ આપીને કામ પૂરું કર્યું, પરંતુ ફરિયાદથી નહીં ચાલે મિત્રો। આ દેશમાં ધર્માંતરણ અટકાવવું હોય તો એના સરકારે કડકમાં કડક એની કાર્યવાહી કરવી પડશે। અમુક નાગરિકો અને મળી અને એમની પાસે બાઇબલ અને ગ્રંથ હતા અને એ લોકો હિન્દુ ધર્મ વિરોધી વાત કરી અને ઈસાઈ ધર્મ અપનાવવા માટે એ એમની સાથે વાત કરી રહ્યા હતા। મીનવાઇલ 20,000 જેટલી નાણાકીય એમને મદદ પણ મળશે અને ખ્રિસ્તી ધર્મ અપનાવવાથી એમને બીજા લાભો થઈ શકે, આ પ્રકારની એમને લોભ લાલચ આપતા હોય તેવું ત્યાં રહેલ અન્ય નાગરિકોને જણાતા એ લોકોએ પોલીસને જાણ કરતા પોલીસ સ્ટેશને વિશ્વ હિન્દુ પરિષદ ના લોકો આ બંને લોકોને વિશ્વાસે લઈ અને પોલીસ સ્ટેશન ફરિયાદ માટે આવેલા। આ કાયદેસરની કાર્યવાહી થઈ રહી છે, તપાસ થઈ રહી છે અને તપાસમાં આવા બીજા કેટલા વ્યક્તિઓ છે કે જે આ પ્રકારનું કામ કરી રહ્યા છે અથવા તો આ રીતે બીજી કોઈ જગ્યાએ એમણે બીજા અન્ય લોકોને પ્રેરિત કર્યા છે કે કેમ તે દિશામાં પણ પોલીસ અત્યારે